હમણાં દર્શન કરવા ગયો તો બધા કહેતા હતા, સ્વામી અમારા ગામમાં એક જ નગારું વાગે, સ્વામિનારાયણ નામનું. કારણ એક સાધુ, એક સંતના વચનમાં જેને ભરોસો બેસી જાય. મેં ગઈકાલે કીધું તું ને, એક સાધુના વચનમાં જેને ભરોસો બેસી જાય એના તમામ કામ કરવાની જવાબદારી પછી ઠાકોર લઈ લેતો હોય છે. એ કોઈ સદગુરુ મળી જાય. હમણાં પૂજ્ય સ્વામીએ બહુ સરસ વાત કરી ઈશ્વરદાન ગઢવી. એવું નથી કે ભગવા કપડામાં જ સાધુ હોય ને સદગુરુ હોય. અરે આમાંય કેટલાય સદગુરુ બેઠા હોય છે. જેને ભગવાન સાથે તાર લાગી ગયો હોય ને એ બધા સદગુરુ જ છે. આપણે બધા જીવ જગતની સાથે જોડાણા છીએ, જ્યારે સંત જગદીશ્વરની સાથે જોડાણેલા હોય છે. આપણને જો એની સાથે જોડી દે તો આપણું કામ થઈ જાય. વાલા ભક્તો, એક નિષ્ઠા રાખવી, એક ઈષ્ટદેવ રાખવા, સેવા બધાની કરવી, પણ સ્મરણ એક નામનું કરવું. ધ્યાન બધાયનું રાખવું, પણ ધ્યાન એક ઈષ્ટદેવનું કરવું. કામ બધાયનું કરવું, પણ નામ તો એકનું જ લેવું. સદભાવ તમામની સાથે રાખવો, પણ વાલા ભક્તો ઉપાસના તો પોતાના ઈષ્ટદેવ જે હોય એની કરવી. ભગવાન એક છે, અલગ નથી, પણ માર્ગ અલગ અલગ છે, નામ અલગ અલગ છે, રૂપ અલગ અલગ છે. બાકી જવાનું બધાને એક જગ્યાએ છે. અહીંયા તમારે આટકોટમાં આવવું હોય તો કેટલી જગ્યાએથી અવાય? ઘણી જગ્યાએ જવાય કે નહીં? એમ ભગવાન એક જ જગ્યાએ મારે તમારે બધાને જવાનું છે, પણ માર્ગ કઈક અલગ અલગ છે. કોઈક સ્વામિનારાયણના માર્ગેથી જાય, કોઈ રામના માર્ગેથી જાય, કોઈ વૈષ્ણવના માર્ગેથી જાય. માર્ગ અલગ અલગ છે. જેને જે ફાવે માર્ગે હાલો ને. કોકનો માર્ગ જલ્દી પોગાડે એવો હોય, કોકના માર્ગમાં ખાડા પડી ગયા હોય. સ્વામિનારાયણનો માર્ગ એટલે સારો છે કે એના રખેવાળ બહુ સારા છે બધા. ભાગવત ભક્તિનો ગ્રંથ છે, ભક્તિનું શાસ્ત્ર છે, ભગવાન સુધી પહોંચાડનારું શાસ્ત્ર છે. વાલા ભક્તો, ભજન જેટલું થાય, ભક્તિ જેટલી થાય, સ્મરણ મહારાજનું જેટલું થાય ને એટલું આપણે બધાએ કરવાનું છે. ભાગવત પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા છે. બહુ સરસ પ્રારંભ થાય છે મંગલાચરણનું. જન્માદશ્યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય. જન્માદ્યશ્યતોન્વયાદિતરત. આ સમગ્ર જગતનો જન્મ જેનાથી થાય છે એવા જે પરમાત્મા, જે સત્ય સ્વરૂપ છે, એનું ધ્યાન અમે બધા ભેગા થઈને કરીએ છીએ. તમને ખબર છે આ ધરતી કેવડી મોટી છે? કોને ખબર? આ ધરતી કેવડી મોટી છે? 50 કરોડ યોજન મોટી છે. કેટલા? 50 કરોડ. ગાવ નહીં, યોજન. આમાંથી આખા ગુજરાતનો છેડે છેડો જોયો હોય એવું કોણ છે? તમને પૂછું છું, સંભળાય છે તમને બધાને? આખા ગુજરાતનો છેડે છેડો જોયો હોય એવું કોઈ છે બેઠું છે આમાં? કોઈ નથી, કોઈ નહીં. એટલે નાનું એવડું ગુજરાત કે છે પણ તોય નથી જોયું આખું.
તમે કલ્પના કરો કે આપણે એક નાનું એવડું ગુજરાત નથી જોયું આખું, તો મહારાષ્ટ્ર આખો દેશ તો આપણે જોયો જ નથી ને. આપણો દેશ તો દુનિયામાં બહુ નાનો છે, બહુ નાનો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા ખંડ તો આપણા દેશ કરતા 10 ગણા મોટા છે. અહીંથી પ્લેન ઉપડે ને અમેરિકા જ્યારે જાય ત્યારે 1500 કિલોમીટરની સ્પીડે હાલે. 1 કલાકમાં 1500 કિલોમીટર હાલે. કેટલું? 1 કલાકમાં કેટલું હાલે? 18 કલાકે અમેરિકા પહોંચે. કેટલા કલાકે ગયા છો ક્યારેક? હું ભલામણ આંટો મારી આવો ને. હવે એક આંટો મારી આવો ને. આ લીલા પીળા કપડા ઓછા પહેરવા, જઈ આવવું. આ જો હમણાં સ્વામી ઓસ્ટ્રેલિયા ઉડીને ન આવતા રહ્યા. આવડી મોટી ધરતી, બહુ ધ્યાનથી સાંભળજો, ભગવાને કેવું બનાવ્યું છે આ જગત. આવડી મોટી ધરતી, હવે કેવડો મોટો ગોળો ધરતીનો. આપણે ગમે એટલું હાલ્યા જ કરીએ તો પાર જ ન આવે. એવડી મોટી ધરતી, આ ધરતીનો ગોળો તો સૂર્યની પાસે હાવ એક નાનો એવડો ટુકડો છે. આવી ધરતી, સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આ બધા આવા હજારો ગોળાઓ ધરતીના સૂર્યની ફરતા ફરે છે. સૂર્યની ફરતા આમ ફરે છે, અને ચંદ્ર ધરતીની ફરતો આમ ફરે, અને પાછું આમ ફરે. તમે કલ્પના કરો કે ઈશ્વરની નિયતિ અને ઈશ્વરનું નિયમન કેવું છે કે ક્યારેય એકેય ગોળો એકેયને અથડાતો નથી. આકાશ કેવડું હશે? તમે ખાલી કલ્પના કરો, આકાશ કેવડું હશે? આવા અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી બ્રહ્માંડો. શાસ્ત્રો એમ કહે છે, યત પાંગ પરિસ્પંદે વિશ્વ બે તદ વ્યવસ્થિતમ. પરમાત્માની બ્રકુટી જરાક ફરકે ત્યાં અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થઈ જાય અને અનંત કોટી બ્રહ્માંડોનો વિનાશ થઈ જાય. અને ઈ પરમાત્મા છે, એને ગણતરીમાં પણ નથી આ સર્જન અને વિસર્જન. જયના રોમ સુશીદ્રમાં અણુ સમા બ્રહ્માંડ કોટી. એક જે રોમ કહેવાય, આપણું રૂવાટું, એનું જે છિદ્ર છે, એની અંદર ઠાકોરજીના એમાં કેટલાય બ્રહ્માંડો કરે છે. આવા મોટા ભગવાન, જે પરમાત્માના સંકલ્પથી અહીંયા ભગવાન વેદ વ્યાસ કહે છે કે જન્માદશ્યતોન્વયાદિત. ભગવાનની સૃષ્ટિ કેટલી મસ્ત છે. તમે કોઈ દાડ આમ પોતાના શરીરની અંદર વિચાર કરો, વાળ અહીંયા જ ઉગે. જો આને કેટલું છેટું છે જાજુ છેટું. અહીંયા ક્યારે મોટા થયા? અહીંયા ક્યારે મોટા થાય? એટલે ઠાકોરજીની કળાને એક એક ને વિચાર્યા કરો ને તો એમાંથી બહાર જ ન નીકળાય. એવું ભગવાનનું કામ છે. કેટલા બધા માણા બેઠા છે, એકેયનું મોઢું હરખું ખરું? એકેયનો અવાજ હરખો ખરો? એકેયની હાલ હરખી નહીં. તો વિચાર કરો, આ ઠાકોરજીની જે અદ્ભુત કળા છે. લાખોની સંખ્યામાં કીડી બનાવી ભગવાને, પણ એક એક કીડી એક એક ને ઓળખી જાય. લ્યો, હા, એની દુનિયામાં એના કઈક નામ તો હશે ને. કવિ કાગે બહુ સરસ ગાયું છે. કળાય પરમ પારે માં પહોંચે નહીં વિચાર, એવી તારી કળાય પરમ પારે.
કીડીને કોણે જોઈ છે? બધાય જોઈ, પણ કોઈ દાડો વિચાર્યું તમે? એ ખાય છે, એનામાં લોહી થાય છે. આપડા કરતા 1000 ગણી તાકાત એના નાકમાં છે. એનું નાક કોઈએ જોયું? એ નાકમાં નથડી પહેરે. બોલો, આપણને ભગવાને આવડા મોટા ભૂંગળા આપ્યા છે, પણ મમ્મી જો પેંડા લાવીને કબાટમાં મૂક્યા હોય તો આપણને ખબર ન પડે, પણ કીડીને પડે. 15મા માળે હોય, કબાટમાં લાવીને મૂક્યા હોય, ધરતીના દરની અંદર કીડી ભરતી હોય ને એને ખબર પડી જાય છે પેંડા 15 માળ ઉપર અને પહોંચી જાય અંદર ઠેઠ. બોલો, ત્યાં બેઠી બેઠી એ પાલટી કરે. આપણે કબાટ ઉગાડીએ ત્યારે કે તમને કોઈને આમંત્રણ આપ્યું તું? એના આતર તો તમે કેવી રીતે પરમાત્માએ ઘડ્યા હશે. આટલી એવી કીડી આપણને એક ચટકો ભરે આખા ઊંચા કરી દે. એના દાંતમાં મહારાજે તાકાત કેવી મૂકી છે તમે કલ્પના ના કરી શકો. વાળ કરતાય પણ ઝીણી ચાંસ મચ્છર ને હોય છે. કેટલી ઝીણી? વાળ કરતાય ઝીણી. આમ કરીને આમ જવા દે, એ ભૂંગળી વાળી પાછી એમાંથી લોહી શું છે. એ મારા બાપાઓ, ક્યારેક ઠાકોરજીની નાની એવી રચનાની અંદર ઉતરજો તો ખરા. અંતરમાં અહો અહો અહો, શું પરમાત્મા તારી કરુણા છે, શું તારી કળા છે. વડલાનું બી એકદમ જરા ગમતું હોય, રાયના દાણા કરતા પણ નાનું, ધરતીમાં વાવો એટલે મોટો જબર ઘેગુર વડલો એમાંથી જન્મે. મોરના ઈંડામાં રંગ મોહન તે કેમ પૂરા કીર્તા. અદ્ભુત. જન્મ આગળ દૂધ જગતે કીધા છે તૈયાર. જન્મ આગળ દૂધ જગતે કીધા છે તૈયાર. મોરના ઈંડામાં રંગ ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી લો. બોલો, આગયો આમ આમ થાય ને લાઈટ થાય. એ ખેડૂતે જોયું જ હોય ને, એને ઇલેક્ટ્રિસિટી ક્યાં ગોઠવી, જનરેટર ક્યાં ગોઠવું, છેડા કેમ દીધા. એ મારા વાલાઓ, ક્યારેક ભગવાનની કળા અને ભગવાનની કરુણા બંનેનો વિચાર તો કરજો. અને ભગવાને જે વસ્તુ જ્યાંથી બનાવી એ વસ્તુ ત્યાં જવા માટે તલ પાપડ જાય. પાણીને તમે ગમે ત્યાં નાખો, જાય ક્યાં હેઠે જ જાય. કારણ કે દરિયામાંથી પાણી આવે, વરાળ થઈને ઉપર જાય, વાદળા બંધાય અને પાછું પાણી હેઠું આવે. પર્વતની ટોચ ઉપર હોય તો એને મળવાની તો આમ તલ પાપડતા દરિયાને જ હોય. અગ્નિને ઉપરથી ઠાકોરજી લાવ્યા, સૂર્યમાંથી અગ્નિનો જન્મ થયો. દીવો તમે ગમે ત્યાં હળગાવો, જ્યોત ક્યાં હોય? ઉપર જ હોય.
તમે દીવાનામ ઊંધો કરી નાખો તો જોત આમ હેઠી જાય, એટલે જાય. તમને બધી ખબર છે, બાકી હું તો આ તમને એમ કહું છું કે શાસ્ત્રોમાં આ બધી વાતો છે. પરમાત્માની કળાની, પરમાત્માના મહિમાની, પરમાત્માએ જે ગોઠવું છે એ આપણે જાણીશું ને, ખાલી જાણીશું તો એમ અહો 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 થાય. માટીમાંથી બીજ જન્મે, એ વૃક્ષ થાય, ફૂલ રૂપે થાય, ફળ રૂપે થાય, અને પાછું એ બી પાછું માટીમાં જાય, પાછું વૃક્ષ થાય. પરિવર્તન થયા જ કરે, થયા જ કરે. આપણે મરી જઈએ ને એટલે આપણો નાશ નથી થતો. આપણે જ્યારે મરી જાય ત્યારે આપણો નાશ નથી થતો, માત્ર પરિવર્તન થાય છે. આમાં જે માટીનો ભાગ છે એ માટીમાં મળી જાય, આમાં જે અગ્નિનો ભાગ છે અગ્નિમાં વિલીન થઈ જાય, આમાં જે પવનનો ભાગ છે પવનમાં જતો રહે, આમાં જે જળ છે જળ ભેગું જતું રહે. નાશ થતો જ નથી. એનું એ બધું રિફાઇનરી થયા કરે. આપણે ઘઉં ખાઈ, ઘઉંનું પછી ખાતર થાય, ખાતર પછી પાછું માટીમાં જાય ને પાછો એનો ઘઉં થાય ને પાછા ખાઈ, એ રિફાઇનર થઈને આવે એટલે આપણને એમ લાગે ઘઉં છે, બાકી એ જ છે બધું. ગુણાતાન સ્વામીએ કીધું કે પ્રકૃતિ પુરુષથી માંડીને આ જગત સુધી તમામ પ્રકૃતિ ને પુરુષનો મળ અને મૂત્ર છે. એમાં આપણે બધા લહેર કરીએ છીએ, બધા લહેર કરીએ છીએ. તમે ક્યારે ગુલાબના ફૂલને જોવો ને, એ માટીમાંથી જન્મ. એક બહુ મોટા સંત હતા, બહુ મોટા સાધુ, વૃદ્ધ પણ અભણ. અને એક કોલેજન જોવાને એક દાડો એ સાધુને પૂછ્યું કે સાધુ મહારાજ, સ્વામીજી તમે ભગવાન ભગવાન ભગવાનની વાતો કરો તો ભગવાનનો મહિમા સમજાવો કે એનો મહિમા શું છે. કે આમ જયારે કીધું ને એટલે ઓલા સાધુએ આમ ચોકમાં ઉભા છે એટલે મુઠ્ઠી ભરીને માટી આપી, ધૂળ. ઓલાને કે ખાઈ જા. અરે પણ તમે સાધુ જો કેવા ધૂળ તે કઈ ખવા, તું કઈ ખાઈ તો જા યાર. તે મને પ્રશ્ન પૂછ્યો છે, મારે તને જવાબ આપવો છે, પણ તું હું કહું એમ કર તો જવાબ મળે. એટલે ઓલો જુવાન માટી ખાધી થોડી કે ખાધી ને એટલે પછી ઓલા સ્વામીજી પૂછ્યું કે બોલ બેટા, તને માટી ખારી લાગી? તો કે ના. તો ગળી લાગી? તો કે ના. તો કડવી લાગી? તો કે ના બાબા, કડવી નથી લાગી. તો એમાં તને કઈ સુગંધ આવી? તો કે ના, સુગંધ નથી આવી. તો તને ખાટી લાગી? તો કે ના બાપા, કાંઈ નથી લાગી. માટીમાં તો કોઈ ટેસ્ટ હોતો હશે. ત્યારે ઓલા સાધુ એનો કાન પકડીને આંખમાં આંખ નાખીને એટલું કીધું કે બેટા, આજ મારા ભગવાનનો મોટો મહિમા છે. આજ માટીમાંથી ગળી મધ જેવી શેરડી બનાવે છે. આજ માટીમાંથી ખાટું ખાટું લીંબુ બનાવે છે ને આજ માટીમાંથી મારો ઠાકોરજી કડવો કડવો લીમડાનો રસ બનાવે છે. આ મારા ઠાકોરજીનો મહિમા આજ છે. આજ માટીમાંથી તીખું તીખું મરચું થાય, પીળી પીળી હળદર થાય, અને આજ માટીમાંથી સુગંધ અને સુંદર એવું ગુલાબ જન્મે. અને આજે મને કહેવાય તો એ જ માટીમાંથી આ શરીર જન્મે છે. પરમાત્મા શું નથી કરી શકતા? આપણને સમજાતું નથી, આપણી પાસે વિઝન નથી. મોટા મોટા સાધુઓ છે ને બસ આમાં જ મસ્ત રહેતા હોય છે. વાહ ઠાકોરજી, શું તારી કળા છે. અને ચિંતા એને મારી તમારી આપણા કરતા વધારે છે. જન્મ થવાનો હોય ને એ પહેલા તો ભગવાન દૂધની વ્યવસ્થા કરી દે.
એ તો આપણે એને ભૂલી જાય છીએ, એ આપણને ભૂલતો નથી, કોઈ દાડ નથી ભૂલતા. ઠાકોરજીના ઉપકાર એટલા બધા છે આપણા ઉપર. આપણે ગમે એટલા ચૂકવીએ, કોઈ દાડો ચૂકવીએ કેમ નથી. અરે એક મા બાપના ઉપકાર પણ આપણે ચૂકવી ના શકી તો ભગવાનનું ક્યાંથી ચૂકવી શકાય? વાલા ભક્તો, મા બાપે જેટલું આપણા માટે કર્યું હોય છે ને, એના કરતા આનંદ ઘણો ઉપકાર તો ભગવાનનો આપણા ઉપર હોય છે. ઘણા જુવાનિયાને એમ થાય કે મારી માં અભણ છે, મારા બાપા અભણ છે, એને કઈ ખબર નથી પડતી. આજે એક મારી પાસે એક મસ્ત પ્રસંગ, તમે કદાચ બધાએ વાંચ્યું હશે, પણ જુવાનિયાઓને કામ લાગે ને. ભણેલા જે છે ને, ભણેલાને એવું થાય કે અભણને શું ખબર પડે, પણ મારા બાપ અભણને જે ખબર પડે ને એ ભણેલા નથી પડતી. મારો મોબાઈલ લાવો. 12મા ધોરણની અંદર હારામાં હારા ટકે પાસ થઈ ગયેલો જુવાન, ભણેલા ખાસ સાંભળે, ફેશનેબલ જેટલા છે ને એની માટે છે આ. એ ભણી એનું રિઝલ્ટ લઈ અને જ્યારે ઘરે આવ્યો, એટલો હરખમાં હતો એ છોકરો, એટલો બધો હરખમાં. એના પપ્પા સોફા સેટ ઉપર બેઠા, પપ્પા ભણેલા પણ માં હાવ એટલે હાવ અભણ, એને કાંઈ ન આવડે. રસોડાની અંદર એની મમ્મી, મારો છોકરો આજે પાસ થઈ અને રિઝલ્ટ લઈને આવવાનો છે એટલે બિચારી લાપસી બનાવતી હતી. જેવો છોકરો હરખાતો આવ્યો, દોડતો આમ રિઝલ્ટ લઈને, પપ્પા 90% મારે આવ્યા છે, 90%. પપ્પાએ ભેટીને બેહાર્યો. એની માં પણ ઓલો હાડલાના હાથ ધોતી ગેસ બંધ કરીને દોડ આવી. છોકરાના હાથમાં રિઝલ્ટ હતું. બેટા મને દેખાડ ને કેટલા ટકા આવ્યા.